તમારે ત્યાં આજે અવતાર ધારણ કરીને તો આવું એટલું નહીં ભક્તરાજ, આ યુગોથી અવતાર ધારણ કરતા આવું છું ભક્તરાજ કે જગતની અંદર સૃષ્ટિની અંદર જ્યારે પાપ વધે ને ત્યારે હું સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારિકાનો નાથ અવતાર ધારણ કરું છું ભક્તરાજ. અને ભક્તરાજ પોકરણ ગઢની અંદર ભેરવા નામના રાક્ષસને સહાર તો હું કરીશ ભક્તરાજ. તો જ્યારે ભક્તરાજ તમારે ત્યાં હું અવતાર ધારણ કરીશ ભક્તરાજ, મારાથી મોટા એટલે કે જેમ તમને પેલા પુષ્પ આપ્યો ને ભક્તરાજ, જમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું ને મારા વીરા બલરામ, તમારે ત્યાં આજ માતા મેળવજીને કુખે જન્મ લેશે ભક્તરાજ. ને ભક્તરાજ કે જ્યારે આજ પોકરણ ગઢની અંદર મરેલ ગાયને જેથી વાસડું ધાવા માંડે ને જેથી માનજો કે અખિલ બ્રહ્માંડનો નાથ સ્વયં તમારે ત્યાં પધાર્યો તો ભક્તરાજ. એ ભક્તરાજ જ્યારે અમારા બંને ભાઈનો જન્મ થશે કે રાજ દરબારની અંદર તમે ને માતા મિડલ તે સોળે સરકાર સજાય છો ભક્તરાજ. એવા જ સોળે સરકાર સજી હજારની અંદર હરખ રાખજો, ઉમંગ રાખજો ભક્તરાજ કે જ્યારે આજ મારી લીલાયુ પૂર્ણ થાય ને 52 વર્ષ ને 54 દિવસ કે જ્યારે મારી લીલાયુ પૂર્ણ થાય ને ત્યારે તમારે મને હસતા મૂકે આજ સમાધિની વિદાય આપી જોઈએ. એટલા માટે તમને આજ વચનને બાંધું છું ભક્તરાજ, વચનને બાંધું છું. હે પ્રભુ, હે અખિલ બ્રહ્માંડના માલિક પ્રભુ, જેને આજ 52 વર્ષથી મારા ભેગું રાજ કર્યું હોય પ્રભુ, હે કૃષ્ણ કન્યા મુરલીધર મહારાજ, એ તો કેમ બની શકે પ્રભુ કે જેનો બાપ બેઠો હોય અને દીકરો સમાધિએ જવાની રજા માંગતો હોય પ્રભુ, એ તો મારાથી ન બની શકે પ્રભુ. હે ભક્તરાજ, મેં પહેલા જ કીધું ને ભક્તરાજ કે વચન આપવાની સહેલી વાત છે ભક્તરાજ, પણ એને નિભાવવાની બહુ દોયલા છે ભક્તરાજ. મેં કીધું ને ભક્તરાજ કે વચન આપવા પડે ને તો 100 વખત વિચાર કરી પછી કૃષ્ણ કનૈયાને વચન આપજો ભક્તરાજ. નકર જે પેલું પુષ્પ આપ્યું ને ભક્તરાજ એ લઈ જાઓ, તમારા વાંચ્યાના મેળા તો મેં આપો ભાગ્યા છે ભક્તરાજ. અરે પ્રભુ, તો હું પણ એક રાજપૂતનું સંતાન છું પ્રભુ, હું પણ તમને વચન આપું છું પ્રભુ. ભલે ભક્તરાજ, લ્યા મારા અમર ડાલીના બીજા પુષ્પ આપું છું ભક્તરાજ. એવા અમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપું છું. એવા અમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપું જોજો. પુષ્પ આપું એને પારણીએ પધરાવજો જોજો. એ પારણીએ પધરાવી સેવા નવ માસ તમે કરજો જોજો. જેથી લે કરીને જોને દ્વારકા વાળો આવશે જોજો. જેથી લે કરીને બોલા ફેરવાને ભોમાં પધારશું જોજો. તમારો રે ડાલીના યજમાન બીજા આપ્યા જોજો. એ બીજા પુષ્પ આપ્યા એને પારણીએ પધરાવજો જોજો. નવ માસ તમે કરજો જોજો. જેથી રે કરીને ભૂમિનો ભાર ઉતારો સુને જોજો. લે ભક્તરાજ, અમારા અમર ડાલીના બીજા એવા પુષ્પ આપું છું ભક્તરાજ, જેથી કરી તમે આજ પારણી અંદર પધરાવજો. એથી કરી આ દ્વારકા વાર તમારે સ્વયં પધારશે ભક્તરાજ, સ્વયં પધારશે. હા પ્રભુ. કહે ભક્તરાજ. તો પ્રભુ પેલા પુષ્પ આપ્યા એમનું નામ શું રાખવા પ્રભુ? હા ભક્તરાજ, સાંભળો ભક્તરાજ. એ રાખજો રે રાખજો, એ રાખજો રે રાખજો, વીરમ દેવ રૂડા નામ જોજો. તો આવી રે માલિયાના મેળના પાંગશે. પ્રભુ બીજા ભૂત શું રાખો પ્રભુ?
નિશાની આપો પ્રભુ. ભક્તરાજ એ સાલ રે આપું જબ દોસો ને એક સાથ જો મલા એ સાલ રે આપું જબ દોસો ને એક સાથ જો હા પ્રભુ. યવી ભાદરવા સુદ દોષમ ગુરુ વનરાતના અરે પ્રભુ આપ આવો ને નિશાની આપો પ્રભુ. એ નિશાની આપું કુમકુમ પગલી પાંચ જોજો એ નિશાની આપું કુમકુમ પગલી પાંચ જોવલા મે આવી ને તું લેથી દૂધડા ઉતારજો મે આવી ને તું લેથી દૂધડા પીશું મે આવી ને તું લેથી દૂધડા ઉતારશું નામ આપ્યા શાલ આપી તિથિ પણ આપી ભક્તરાજ એટલું જ નહીં ભક્તરાજ આજ નિશાની પણ આપી ભક્તરાજ હજી તમારા મનની અંદર કોઈ સંકોચ હોય ને ભક્તરાજ કઈ સામ્રાજ્ય કૃષ્ણ કન્યાને જરૂર સંપૂર્ણ થાય ભક્તરાજ માટે આજ હૃદયની અંદર કોઈ વાત ન રાખતા ભક્તરાજ. હા પ્રભુ બબે પુષ્પાએ પસાલમાં સ્થિતિ આપી પ્રભુ પરંતુ પ્રભુ હજી આ તમારા ભક્તરાજને એમ વિશ્વાસ ન આવે પ્રભુ કારણ કે જગતમાં કીધું છે પ્રભુ કે કૃષ્ણ કન્યાઓ બહુ કપટી છે પ્રભુ બોલીને ફરતા વાર ન લાગે પ્રભુ. હા ભક્તરાજ જો ખરેખર તમે મારી ઘરે દીકરો બની અવતાર લેતા હોય પ્રભુ તો મને પણ એક વચન આપો પ્રભુ. હે ભક્તરાજ બબે પુષ્પ આપ્યા બબે વચન આપ્યા ભક્તરાજ નિશાની પણ આપી ભક્તરાજ અને હજી કહો છો કૃષ્ણ ઉપર તમને વિશ્વાસ નથી ભક્તરાજ. હા પ્રભુ શું વાત કરો છો ભક્તરાજ આ ભક્તરાજ હજી તો તમને વિશ્વાસ ન હોય ને ભક્તરાજ તો આજ તમને આજે જે મારા ભાઈ વરદાન આપું છું ભક્તરાજ અને જે વસ્તુ આપું ને ભક્તરાજ કે જ્યારે આજ સમાધિ જવાનો સમય આવે ને ભક્તરાજ ત્યારે તમારે મને હસતા મૂકી વિદાય કરી જો ભક્તરાજ અભય વરદાન તો આપું તો જે વસ્તુ આપું ને મને સમાધિ લડાઈ મને પાછી આપજો ભક્તરાજ. હા પ્રભુ આજે રતનો એક ટોરો વિરમ દે આગે લિયો રે અને આપું તમને એ જ દેજે અને આપું તમને એ ભોય રે અંચડો રતનો એક ટોરો વિરમ દે આગે લિયો રે લિયો આજે ભક્તિ રે એ ફકીર રે રાજા અજમોલ રાયની અને પુત્ર બની એ જ
રે આવો ભક્તિ રે એ પકી રે રાજા અજમોલ રામાયની પિતા ને પુત્રો અમે રે બોલશો અને આપું તમને એ જ જે અને આપું તમને એ ખોય રે વરદાન રે તમે રે એ પિતા ને પુત્રો અમે રે બોલિયા આજે પોકરણ ગઢમાં એ પીરાયું મારી પ્રગટ છે રે અને દુખિયાના એ જ જે અને દુખિયાના એ દુઃખ અમે રે મટાડશો તમે રે એ પિતા ને પુત્રો અમે રે બોનિયા આજે લાશાને એ લક્ષ્મી રે મારે આ બેન મારે બાપુ લાશાને લક્ષ્મી આજે મારે બેન પાસે આવો તો પોતે બેન પાસે એ બાપુ એની ભક્તિને કાજે આજ એ બાપુ તમને શું વાત કરું બાપુ